તો ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે। કોરોનાને લઈને હોસ્પિટલ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। ગુજરાત કે અમદાવાદમાં હાલ કોઈ કેસ નથી। અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનું આ નિવેદન છે। વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવાનું કહીશ। ડોક્ટર રાકેશ જોશીનું આ કહેવું છે। સામાન્ય શરદી ખાંસી હોય તો પણ માસ્ક પહેરવું હિતાવહ। પહેલાં જેવું હવે ગભરાવાની જરૂર નથી, પરંતુ ડેફિનેટલી જ્યારે આજે પણ ન્યૂઝમાં ક્યાંક છે કે કેસીસ દેખાઈ રહ્યા છે, તો આપણે સતર્કતા ચોક્કસથી રાખીશું। ખાસ કરીને જે વલ્નરેબલ પોપ્યુલેશન છે, જેની ઇમ્યુનિટી લો છે, એવા બધા જ લોકોએ ખાસ ધ્યાન રાખે અને જ્યાં ભીડભાડમાં જરૂરી એવી જગ્યા પર જઈએ ત્યારે આપણે માસ્ક પહેરવાનું એક ટેવ જ પાડી દઈએ, કદાચ એવું કહીશું। કારણ કે એ ન માત્ર કોવિડ પરંતુ ઘણા બધા રેસ્પિરેટરી ઇન્ફેક્શનથી આપણને એનાથી બચાવી શકે છે। એટલે એવું કોઈ પરિસ્થિતિ આવે તો આપણે એ રીતે એને એવોઇડ કરી શકીએ। બીજી વસ્તુ કે જે જગ્યા પર અત્યારે સપોઝ સર્વેલન્સમાં ક્યાંય કોવિડ આવે છે તો બાય એન્ડ લાર્જ એસિમ્પ્ટોમેટિક લોકો વધારે હોય છે, અથવા સામાન્ય શરદી ખાંસીવાળા લોકો હોય એને પણ પોઝિટિવ આવી શકે છે। એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી, સતર્કતા રાખવાની, બાળકો અને વૃદ્ધો ઉપર ખાસ કાળજી રાખવાની, જેથી કરીને આપણની ઘરની અંદર આનો ક્યાંય પગપેસારો ના થાય અથવા કેસીસ ન આવે।